નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના જવાહર બાગ ખાતે નગરપાલિકા અને એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા ઘાયલ પક્ષીઓના સારવાર માટેનું કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું। અંકલેશ્વરના જવાહર બાગ ખાતે ઉત્તરાયણ પર્વ નિમિત્તે નગરપાલિકા એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા અને વન વિભાગ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓના સારવાર માટેનું કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે। ઉત્તરાયણ પર્વ દરમિયાન પક્ષીઓને દોરીથી થતી ઈજાઓથી બચાવવા અને તેમને તાત્કાલિક સારવાર આપવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ 10 થી 20 જાન્યુઆરી સુધી રાજ્યવ્યાપી કરુણા અભિયાન અંતર્ગત શરૂ કરાયું છે। એના ભાગરૂપે આજે અંકલેશ્વર નગરપાલિકા એનિમલ લવર્સ અને સામાજિક વનીકરણ વિભાગ અંકલેશ્વર દ્વારા કરુણા અભિયાન અંતર્ગત જવાહર બાગ ખાતે પતંગની દોરીથી ઈજા થતા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે અને નિર્દોષ પક્ષીઓના જીવ બચાવી શકાય તે હેતુથી સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે। સારવાર કેન્દ્ર પર તાત્કાલિક સારવાર માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। તેમજ એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા વિવિધ ટીમો બનાવી ઘાયલ પક્ષીઓનો કોલ મળતાની સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી તેનું રેસ્ક્યુ કરી સારવાર કેન્દ્ર ખાતે લાવી સારવાર આપવામાં આવશે। આ કેન્દ્ર ખાતે અંકલેશ્વર વન વિભાગના આરએફઓ ડીબી ડામોર, એનિમલ્સ લવર્સના કૌશિક પટેલ, નગરપાલિકાના રઘુવીરસિંહ મહેડા ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને ઘાયલ પક્ષીઓ દેખાય તો તાત્કાલિક જાણ કરવા અનુરોધ કર્યો હતો। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। મારું નામ કૌશિક પટેલ છે, એનિમલ લવર્સ અંકલેશ્વર। અને આજે 14 જાન્યુઆરી છે, મકર સંક્રાંતિના પાવન પર્વે જેમ કે હવામાં પતંગ અને દોરાનો જે ચાલે છે લોકો ચગાવવાનું અને પક્ષીઓ જે ઘાયલ થાય છે એનો માટેનો કેમ્પ છે। અને જે કોઈ આપણા અંકલેશ્વરના જાહેર પ્રજાને નમ્ર વિનંતી છે કે સવારના ટાઈમ પર અને સાંજના ટાઈમ પર સાચવીને પતંગ ચગાવવા, જેમ કે કોઈ પક્ષી ઘાયલ ન થાય। અને જે પક્ષી ઘાયલ હોય તેને અમારા સારવાર કેન્દ્ર પર અથવા કોઈને કોલ કરો અથવા સારવાર કેન્દ્રની મુલાકાતે આવો અને એ પક્ષીને તાત્કાલ સારવાર અર્થે ખસેડવામાં આવશે। જય હિન્દ। સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ રેન્જ અંકલેશ્વર દ્વારા અત્યારે 2026માં તારીખ 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન ચાલી રહેલ છે, જેમાં પાકા દોરા કે જે કાચ પીડાયેલા હોય તેવા દોરાથી કોઈ પક્ષી ઘાયલ થાય તો તેના સારા રીતે અંકલેશ્વર સિટી અને નગરપાલિકા વિસ્તારમાં 10 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવે છે, જેમાં અલગ અલગ NGO ના સર્વિસીસનો અહીંયા કાર્યરત છે। હાલમાં જવાહર બાગ ખાતે એનિમલ લવર્સના સ્વયંસેવકો આપણા ફોરેસ્ટની મદદમાં છે। જાહેર જનતાને અપીલ છે કે કોઈ પણ જગ્યાએ આપણને કોઈ ઘાયલ પક્ષી દેખાય તો તાત્કાલિક નંબર પર જણાવેલ નંબર પર સંપર્ક કરો, જેમાંથી કોઈ પણ અમારા સ્ટાફ કાં તો NGOના કોઈ પણ સ્વયંસેવક આવીને પક્ષીને લઈ લે છે અને એમને જ્યાં પણ સારવાર કરાવવાની હશે ત્યાં અમે અમારી રીતે સારવાર કરાવીને એને માધ્યમ કરવાની આગળની કાર્યવાહી કરી છે।